સંત લુકના સુસંદરમાંથી પાઠ। એકવાર ઈસુ માણસને મૂંગો બનાવી દેનાર અબદૂતોને કાઢતા હતા। અબદૂતના બહાર નીકળતા વેતે પેલા મૂંગા માણસને વાંચા આવી। એ જોઈ લોકો અબજો પામી ગયા, પણ કેટલાકે કહ્યું કે તો અબદૂતનો સરદાર સત્તાની મદદથી અબદૂતોને કાઢે છે। અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દેવી પરચો કરી દેખાડવા માંગણી કરી। પણ ઈસુ તેમની મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટી પડે છે તે નાશ પામે છે, ઘર પર ઘર તૂટી પડે છે। એ જ રીતે જો શૈતાન પોતાના જ ફૂટી પડી હોય તો તેનું રાજ્ય ટકી સી રીતે? કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું, પણ હું જો શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? તો એ તો લોકો જ તમને પણ દોષી ઠરાવશે। પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે। જ્યારે બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈને પોતાનું મહેલની રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે, પણ જ્યારે કોઈનું તેના કરતા વધારે બળવાન માણસ ચડી આવીને તેના હરાવે છે ત્યારે એણે જેના ઉપર મર્યાદા બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટી મત્તા વેચી આપે છે। જે મારાથી નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખારી નાખે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, આજનો શુભ સંદેશ સાંભળ્યો। ઈસુ ઉપર ફરી એકવાર આંગળી ચીંધવામાં આવે છે, અને ઈસુને ઘણી વખત આપણે ઘણા બધા દ્રષ્ટાંતોમાં સાંભળ્યું છે કે દારૂડિયો, જકાતદારો સાથે બેસનારો, આવા ઉપનામ ઈસુને આપવામાં આવ્યા હતા। અને આજે વધુ એક આપવામાં આવે છે, શૈતાનોનો સરદાર, શૈતાનની મદદથી અબદૂત કાઢનાર। મારા વાલા ધર્મજનો, વિચાર કરો, કંઈક સારું કાર્ય આપણે કરતા હોય, લોકોના હિત માટેનું કાર્ય કરતા હોય, પ્રભુ અર્થે શ્રમ ઉઠાવતા હોય, અને સામે આપણને આ રીતે જ આંગળી ચીંધવામાં આવે, આપણા હૃદયમાં કેવી લાગણી અનુભવાય? કદાચ આપણે ગુસ્સે થઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ, જે પણ કાર્ય હાથમાં લીધું હોય કદાચ મૂકી પણ દઈએ। પણ આજે પ્રભુ ઈસુ એ કાર્યને વળગી રહેવા માટેનું ઉત્તમ ઉદાહરણ આપે છે। આપણી મુક્તિને ખાતર તેઓ ક્રૂસને ભેટ્યા। જ્યારે એ જ લોકો માટે ક્રૂસને ભેટવા ઈસુ તૈયાર હોય છે અને સામે એમને શૈતાનોનો સરદાર કહેવામાં આવે છે, તેમ છતાં એમને એક વ્યક્તિનું ઉદાહરણ આપીને જે મકાન કઈ જગ્યાએ બાંધે છે, અર્થાત એ ઈશ્વર સાથે ભેગું કરે છે કે શૈતાન સાથે ભેગું કરે છે, તેનું ઉદાહરણ આપી એમનું ઈશ્વરીય કાર્ય ચાલુ રાખે છે। મારા વાલા ધર્મજનો, આ તપઋતુ દરમિયાન આપણી માટે પણ એક તપ છે, સહન કરવાનું તપ અને કાર્યશૈલી ચાલુ રાખવાનું તપ। આવો પ્રભુ સાથે મળીને પ્રભુની આગળ ઘૂંટણ નમાવી પ્રાર્થના કરી આ તપઋતુમાં આપણે પ્રભુ માટે કાર્ય કરીએ। જય ઈસુ। I see why you are German.